પદાર્થોના રંગોનો પ્રાથમિક ખ્યાલ. આપણી આંખ દ્વારા અનુભવાતું રંગોનું સંવેદન આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશના રંગ પર આધાર રાખે છે. પ્રિઝમ દ્વારા મળતા શ્વેત પ્રકાશના વર્ણપટનું 7 રંગના પટ્ટા તરીકે, પાંદડું લીલા રંગનું અને ગુલાબ લાલ રંગના પ્રકાશ તરીકે આપણી આંખમાં પ્રવેશવું તે જાણીતા ઉદાહરણો છે. આપણને પદાર્થો રંગીન શાથી દેખાય છે તે સમજવા માટે નીચેની પ્રવૃત્તિ ધ્યાનમાં લઈએ. શ્વેત પ્રકાશનું ઉત્સર્જન કરતી ટોર્ચ લ્યો. વાદળી, લાલ અને લીલા રંગની કાચની તકતી અથવા તેવા પારદર્શક કાગળ લ્યો. લીલા રંગની તકતીમાંથી શ્વેત પ્રકાશ પસાર કરી લીલા રંગનો પ્રકાશ મેળવો. તેને લીલા રંગની વસ્તુ પર આપાત કરો જે લીલા રંગની દેખાશે. હવે આ જ પ્રમાણે વાદળી અને લાલ રંગના પ્રકાશ મેળવી તેમને આ જ લીલા રંગની વસ્તુ પર આપાત કરો જે કાળા રંગની દેખાશે. હવે લાલ રંગના પદાર્થનું વાદળી અને લીલા રંગના પ્રકાશમાં અવલોકન કરો. વાદળી રંગના પદાર્થનું લીલા અને લાલ રંગના પ્રકાશમાં અવલોકન કરો. તે પણ કાળા રંગના દેખાશે. જ્યારે પ્રકાશ પદાર્થ પર આપાત થાય છે ત્યારે પ્રકાશના અમુક રંગોનું શોષણ અને અમુક રંગોનું પદાર્થ પરથી પરાવર્તન થાય છે. પદાર્થ પરથી પરાવર્તન પામતો પ્રકાશનો રંગ તે પદાર્થનો રંગ નક્કી કરે છે. જ્યારે શ્વેત પ્રકાશ લીલા પાંદડા પર આપાત થાય છે ત્યારે લીલા રંગ સિવાયના બધા જ રંગોનું શોષણ થાય છે અને લીલા રંગનું પરાવર્તન થાય છે. આથી પાંદડું લીલું દેખાય છે. આવા જ કારણથી ગુલાબનો રંગ પણ લાલ જોવા મળે છે. હવે જ્યારે લીલા રંગના પ્રકાશનો લાલ રંગના ગુલાબ પર આપાત થાય છે ત્યારે તેનું શોષણ થાય છે અને તેમાંથી કોઈ જ રંગના પ્રકાશનું પરાવર્તન થતું ન હોવાથી તે કાળું દેખાય છે. જ્યારે પદાર્થ કાળા રંગનો દેખાય ત્યારે પ્રકાશના કોઈ પણ ઘટક રંગનું પરાવર્તન થતું નથી. જ્યારે બધા જ ઘટક રંગોનું પદાર્થ પરથી પરાવર્તન થાય છે ત્યારે તે સફેદ રંગનો દેખાય છે.